નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઊંઘમાં હતા લોકો, અચાનક રાત્રે 2 વાગે હોટલમાં ભડકી આગ, 9 લોકોના થયા મોત। સારવાર માટે કોલકાતા આવેલા બાંગ્લાદેશીઓ પણ ભોગ બન્યા હતા। જી હા મિત્રો, તો સમાચારમાં વિગતવાર વાત કરીએ તો પશ્ચિમી બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે 19 ઓગસ્ટની વહેલી સવારે બનેલી ભીષણ હોટલ આગની ઘટનાએ શહેરને હચમચાવી દીધું છે। તો ન્યૂ માર્કેટ નજીક ફ્રી સ્કૂલ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી એક હોટલમાં રાત્રે આશરે 2 વાગે આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જ્યારે 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે। મૃતકોમાં બાંગ્લાદેશી નાગરિકોનો પણ સમાવેશ થાય છે, જેઓ સારવાર માટે કોલકાતા આવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાના સમયે મોટા ભાગના લોકો ઊંઘમાં હોવાથી આગ કરતા પણ વધુ ઘાતકી સાબિત થયાના ધુમાડાના કારણે અનેક લોકો હોટલની અંદર જ ફસાઈ ગયા હતા। આગની જાણ થતાં જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર બ્રિગેડ બચાવ કામગીરી શરૂ કરીને હોટલની બારીઓ તથા અન્ય માર્ગો મારફતે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક અહેવાલ અનુસાર બચાવ અભિયાન દરમિયાન કુલ 28 લોકોને હોટલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને કોલકાતાની વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના ઇજાગ્રસ્ત થયેલા 6 લોકોની સારવાર ચાલી રહી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ